હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો ફિઝિક્સમાં આપણે આગળ વધીએ દોસ્તો. હાલ આપણે એક શબ્દ સમજતા હતા, કુલ અંતર યાની કે પથ લંબાઈ. ઓકે, તો કુલ અંતરની વ્યાખ્યા બધા દોસ્તોને હવે આવડી ગઈ હશે. આપેલ સમયગાળામાં એ પદાર્થે કાપેલું કુલ અંતર એને જ આપણે નામ આપીએ છીએ પથ લંબાઈ. ઓકે, વર્તુળનો કેસ મેં સમજાવેલો. હવે તમે કુલ અંતરના બે સાદા એક્ઝામ્પલ જુઓ. તો કુલ અંતર પથ લંબાઈ. કુલ અંતર દોસ્તો હંમેશા ધન જ હોય. કુલ અંતર હંમેશા ધન જ હોય. અંતર કદાપી ઋણ નહીં હોય. કુલ અંતર હંમેશા ધન જ હોય. ઓકે, આજે કુલ અંતર એટલે પથ લંબાઈ એ આપણે માપન કરવી હોય મિત્રો, કુલ અંતર માપવું હોય તો ઘણા બધા એકમો છે. જેમ કે બોલું તમને બી ખ્યાલ જ છે, મીટર, કિલોમીટર, મિલીમીટર, નેનોમીટર, માઇક્રોમીટર, એંગસ્ટ્રોમ, વિવિધ એકમોથી આપણે કુલ અંતર માપીએ છીએ. આ એકમોની વાત આપણે પછી કરીશું. તો કુલ અંતર મીટર, મોટા એકમો માપવા હોય તો કિલોમીટરમાં માપી શકીએ. સૂક્ષ્મ લેવલનું અંતર માપવું હોય તો મિલીમીટર, સેન્ટીમીટર, નેનોમીટર વગેરે. ઓકે, તો એકમો તો આપ જાણો છો. કુલ અંતર હંમેશા ધન જ હશે. ઓકે, હવે આ કુલ અંતરના વર્તુળ ઉપરનું કામ આપણે પૂરું કરેલું. હવે હું તમને એની અંદર થોડીક એક્સ્ટ્રા માહિતી આપું. કેવી? સાંભળો. એક એ વ્યક્તિ છે, એક એક્ઝામ્પલ જોઈ લો, ત્યાં તમારું કુલ અંતર સચોટ થઈ જશે. A થી B આવ્યા, આપણો ગતિમાર્ગ દોસ્તો. B થી C આવ્યા, A થી B, B થી C. ઓકે, C થી D આવ્યા, ગતિમાન પદાર્થ. C થી D આવ્યા. ઓકે, અને D થી A આવ્યા. ઓકે, હજી જોજો. A થી ભાઈ આ રીતે ત્રુટક લાઈન કરી, જેને આપણે વિકર્ણ કહી શકીએ. જો આ ચોરસ હોય કે લંબચોરસ તો આ એનો વિકર્ણ છે, આપણે જાણો છો. A થી ગતિ કરતા ફરીથી એ C પોઈન્ટે આવ્યા. તો કુલ ગતિમાર્ગ મને જરાક લખાવો. કુલ ગતિમાર્ગ A થી નીકળ્યા, A થી B એ ગયા, B થી C એ ગયા, C થી D એ ગયા, D થી A ગયા, અને A થી આ માર્ગે ફરીથી C. આ એનો ગતિ માર્ગ થયો. ગતિ માર્ગ. ઓકે, હવે આમાં હું ડેટા પુટ કરું એટલે કુલ અંતર કેટલું છે? this और ये this. તો આને હું આપી દઉં 2 મીટર, આને 1 મીટર, આ 2 મીટર દોસ્તો, આ 1 મીટર. ઓકે, અને આ જે ડિસ્ટન્સ છે આ A થી C એ હું શોધી બી શકું, અથવા જોજો થોડુંક મેથેમેટિક્સ યુઝ કર્યું. માની લો કે મેં રેન્ડમલી આપી દીધું કે આ એટલું 5 મીટર રેન્ડમ ધારી લો. ઓકે, નહીતર આ અંતર આપણે મળી બી જાય, કારણ કે આ તમે 10મા ધોરણમાં ભણી ગયા કે લંબચોરસ થયો. આ લંબચોરસ થયો દોસ્તો, થોડુંક ડિટેલમાં સમજાવું. 2 મીટર ધીસ, 2 મીટર ધીસ, સામસામેની બાજુ સરખી. આયા 1 મીટર, આયા 1 મીટર, તો ये this और ये this इक्वल. તો આ લંબચોરસ થઈ. ઓકે, લંબચોરસ આપ જાણો છો, સામસામેની બાજુ ઇક્વલ હોવી જોઈએ. ઓકે, તો આ તમારે શોધવું હોય વિકર્ણ તો તમે શોધી શકો, પણ મેં રેન્ડમલી આયા લખ્યું જેથી તમને સમજે. નહીતર આ શોધવું હોય તો શું થયું? આ ખૂણો 90 છે. તો હવે તમે જુઓ, એટલો ત્રિકોણ જુઓ ACD, રાઈટ? આ કાટકોણ ત્રિકોણ થયો દોસ્તો, અને એમાં કર્ણ ભાઈ થયા, અને કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર લખું છું. AC સ્ક્વેર = કર્ણનો વર્ગ
બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર AD² વત્તા BC². ઓકે, તો આપણે આપણો સચોટ લખીએ. તો AD સાહેબ, AD કેટલું છે? 1. તો 1 નો વર્ગ તો 1 થયો ભાઈ, વત્તા DC 2 નો વર્ગ કરો 4 વત્તા 1 એટલે 5 આવ્યા. પણ આ તો કોના બરાબર છે? AC². તો AC જોતું હોય તો √5. સમજજો લોજિક. એટલે મેં આ અંતર આપી દીધું, તમને કદાચ ન ભી આપે તો તમે લંબચોરસની કહાની ઓળખો છો, એમાં તમારે આ કર્ણ ગોતવો પડે. એ લોકોએ કહી દીધું, તમે A થી C એ ગયા. ન આપે તો તમારે પહેલા એ શોધવું પડે પાયથાગોરસના રૂલ્સ પ્રમાણે, જે મેં એ સાઈડમાં કર્યું. અથવા આપી દે તો વેલકમ. તો આ મારી પાસે √5 મીટર આવ્યું. ક્લિયર? ઓકે, 10મું ધોરણ છે મિત્રો. પાયથાગોરસની કહાની થોડુંક મેથેમેટિક્સ ફિઝિક્સમાં આવડવું જરૂરી છે. ઓકે, તો હવે મને આનું કુલ અંતર પૂછે તો સિમ્પલ ભાઈ, કુલ અંતરનો હિસાબ કરો. આની લખીએ તો કુલ અંતર અથવા પથ લંબાઈ. તો કુલ અંતર = બોલતા જાઓ મારી સાથે. A to B ગયા 2, તો આ મેં લખ નાખ્યું 2 વત્તા B થી C ગયા 1 મીટર. ઓકે, પ્લસ C થી B ગયા જેનું ડિસ્ટન્સ હતું 2. ઓકે, પ્લસ D થી A ગયા 1. ઓકે, અને A થી C આવ્યા જે √5 થાય. તો આનો હિસાબ મારી પાસે જે આવશે એ મારો આન્સર આવશે 2 ને 3 3 ને 2 5 5 ને 6. જવાબ આમ લખીશું 6. બોલું તો √5 है दोस्तों. તો આ મારી પાસે રહેશે √5. તો તમને ખબર જ છે કે અહીંયા વર્ગમૂળમાં 4 હોય તો 4 નું વર્ગમૂળ 2 નીકળે. તો 2 પોઈન્ટ સમથિંગ કેલ્સી દાબીશ, √5 કરીશ, 6 વત્તા એડ કરીશ. સિમ્પલ હે. તો મારી પાસે કુલ અંતર આવી જશે. ઓકે, તો આ કુલ અંતરની કહાની છે. તમે એની અંદર વિચારો. મેન એક વાક્ય છે, આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું જે પથ છે એ પથનો તમે ટોટલ હિસાબ કરી નાખો, ટોટલ સરવાળો કરી નાખો, એ તમારું કુલ અંતર થશે. કુલ અંતર હંમેશા ધન જ રહેશે. કુલ અંતરનું બીજું નામ પથ લંબાઈ છે. ઓકે, હવે એક વસ્તુ તમને સમજાવું. જે ફિઝિક્સની અંદર એક મહત્વનો શબ્દ આવે તે તમે પહેલા સમજી લો. તમને એક્સ્ટ્રા એક માહિતી આપી દઉં. જો પછી તમને પથ લંબાઈમાં ઘણો બધો રસદાયક તમે પથ લંબાઈ શોધી શકો આરામથી. કઈ રીતે? એક કન્સેપ્ટ તમે પહેલા સમજી લો, ત્યારબાદ તમે કુલ અંતરના નવા કોયડાઓ બનાવી શકો. ઓકે, શબ્દ આવે છે મિત્રો સમતલ કોણ. આ શબ્દ જરા ડિટેલમાં સમજી લો. સમતલ કોણ અથવા તો એને ખૂણો ભી બોલાય. સમતલ કોણ અથવા તો ખૂણો. ઓકે, હવે ખૂણો શોધવાનું સૂત્ર છે મિત્રો ચાપ ભાંગ્યા ત્રિજ્યા. વર્તુળની ચાપ ભાંગ્યા ત્રિજ્યા. બોલો મારી સાથે. ખૂણો બરાબર અથવા એનું બીજું નામ સમતલ કોણ. વસ્તુ સમજો. ખૂણો = ચાપ ભાંગ્યા ત્રિજ્યા. ઓકે, હું તમને સમજાવું. આજનો લેક્ચર આ પોઈન્ટ ઉપર હું વધારે તમને મગજ દોડતું કરાવીશ. વર્તુળ હે. ઓકે, વર્તુળનું કેન્દ્ર O. અચ્છા, વર્તુળની ત્રિજ્યા R. અચ્છા, હવે સાંભળો. કોઈ એક વ્યક્તિ છે મિત્રો, એ સ્થાને હતી, A થી ગતિ કરી અને આયા પહોંચી B. ત્રિજ્યા તો R રહેશે. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર હતું, આ A પોઈન્ટ. A થી B એ ગયા મિત્રો આયા. તો A થી B એ ગયા, જોજો. ઓકે, આ B પોઈન્ટ. હવે સમતલ કોણ કેમ બને એ જો. A થી તમે B એ ગયા, એ સ્થાને છો એને તમે વર્તુળના કેન્દ્ર સાથે જોડી દો. જોડી દીધું. તમે ક્યાં પહોંચ્યા? B એ પહોંચ્યા. હવે B એ પહોંચી અને તમારે શું કરવાનું? વર્તુળના કેન્દ્ર સાથે એને જોડી દો. જોડી દીધું.
હવે અહીંયા તમને ખૂણો બનતો દેખાણો અને વર્તુળ, આ જે વર્તુળ છે ને મિત્રો એ સમતલીય આકૃતિ છે, સમતલમાં દોરી શકાય. ઓકે, તો હું A થી ગતિ કરીને B એ પહોંચ્યો સાહેબ, તો આ બની વર્તુળની ચાપ, આ બની ગઈ ચાપ, જેનું નામ મારે આપવું હોય તો AB, ચાપ AB દોસ્તો. ઓકે, અને આ કોણ છે? ત્રિજ્યા. આ ભી કોણ છે? ત્રિજ્યા. એક જ વર્તુળની ત્રિજ્યા સરખી હોય તો વર્તુળની ત્રિજ્યા મારી પાસે r આવી ગઈ. ને તમારે જોઈએ આ ખૂણો, જે ખૂણાને હું બતાવું છું થીટા વડે, શું વંચાય આને? થીટા. થીટા ખૂણાને મેં નામ આપી દીધું થીટા. ઓકે, હવે જુઓ દોસ્તો, સમતલ કોણ, તો આ તમારો થઈ ગયો સમતલ કોણ. બીજો અર્થ ખૂણો, તો ખૂણો બરાબર સૂત્ર બોલો, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, તો ખૂણો કેટલો છે ભાઈ? થીટા. તો ખૂણાની જગ્યાએ લખ નાખો થીટા ઇઝ ઇક્વલ ટુ વર્તુળની ચાપ, નામ આપી દો ચાપ AB, છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે સાહેબ? 8. તો થીટા ઇઝ ઇક્વલ ટુ, જ્યાં થીટા શું છે? ખૂણો અથવા સમતલ કોણ. સમતલ કોણ શોધવાનું સૂત્ર બે વખત બોલી જાઓ, ચાપ, વર્તુળની ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ મેઇન કન્સેપ્ટ છે. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ AB ભાગ્યા r. તમારે જોઈએ છે આ ચાપ દોસ્તો, આ ચાપ જોઈએ છે. ઓકે, તો આ ચાપ મને ખબર નથી, તો એને બનાવો સૂત્રનો કરતા, ચાપ AB સૂત્રનો કરતા બનાવશો એટલે r અહીં આવશે. તો આના ઉપરથી ચાપ AB ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? r છે વર્તુળની ત્રિજ્યા ઇન્ટુ થીટા. એટલું ક્લિયર થવું જોઈએ ભાઈ. અને ખૂણો, ખૂણો આપણે કેમાં માપી શકીએ? ડિગ્રીમાં. ડિગ્રી હું બોલું પછી આપણને ડિગ્રીનો ભી ખ્યાલ હોવો જોઈએ. બેઝિક મેથેમેટિક્સ હું આમાં સમજાવીશ. ઘણું બધું મેથેમેટિક્સ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ, ત્યારે તમે બધા વર્ડ સમજી શકશો. ઓકે, ખૂણો કેમાં મપાય સાહેબ? ડિગ્રીમાં અથવા રેડિયનમાં. કઈ રીતે એ આપણે પછી જોઈશું. હાલ તમારા મગજમાં એક કોયડો, એક કન્સેપ્ટ જોવો જોઈએ કે સમતલ કોણ ખૂણો શોધવો હોય તો મને આવડવું જોઈએ કે વર્તુળની ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે સાહેબ, તો આ ચાપ સૂત્રનો કરતા બનાવ્યો r * થીટા, જો મારે ચાપ જોતી હોય તો. ઓકે, હવે થોડુંક તમે સમજો, બેઝિક વસ્તુ લઉં છું, ધ્યાન આપો. આ વર્તુળ સમજજો, 10મું ધોરણ થોડુંક આવશે મિત્રો, એટલે એવું હરેરી નથી જવાનું કે ફિઝિક્સ થોડુંક ટફ છે. ના, ફિઝિક્સ ની અંદર મેથેમેટિક્સ કોયડાઓ આવશે. મેથેમેટિક્સ થોડુંક મજબૂત થવું જોઈએ. પહેલી શરત 10મા ધોરણની ડિગ્રીઓ, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી, આ બધા જાણો છો. tan થીટા, sin થીટા, cos થીટા, જે હું સમજાવીશ. પણ હાલ તમે અત્યારે ફ્રી હોવ તો એ બધી ડિગ્રી કમ્પ્લીટ કરી નાખો. હવે જુઓ મેઇન વસ્તુ, વર્તુળ. ઓકે, વર્તુળનું કેન્દ્ર કહો દોસ્તો, ત્રિજ્યા r. રેડી? હવે ભાઈ એક કીડી બહેન, જોજો મિત્રો આની એપ્લિકેશન, પછી તમારું મગજ દોડતું થઈ જશે. કીડી બહેન એ સ્થાને છે, ત્યાંથી વર્તુળાકાર પથ પર ચાલતા ચાલતા કીડીબેન પહોંચી ગયા બી સ્થાને. એટલું જ અંતર કાપ્યું દોસ્તો. હવે આ કીડીબેન, આયા કીડીબેન એ સ્થાને હતા, એને કેન્દ્ર સાથે જોડી દો. આ રેડિયસ ત્યાં સ્થાને પહોંચ્યા બી સ્થાને. ઓકે, ત્યાં એ સ્ટોપ થઈ ગયા, ઊભા રહી ગયા. તો એને તમે વર્તુળના કેન્દ્ર સાથે જોડી દો. શું દેખાણું? આ એંગલ.
મેં તમને એ કીધું કે ભાઈ આ A થી કીડીબેન B સ્થાને ગયા 30 ડિગ્રી સૌથી પહેલા ખૂણો કેમાં મપાય ડિગ્રી અથવા રેડિયન જે આપણે સમજીશું હાલ में ડિગ્રી તો 30 ડિગ્રી આમ લખાય કોઈ એમ કે આ ખૂણો 15 ડિગ્રી છે સાહેબ તો 15 ડિગ્રી સમજો એમ કહે 45 ડિગ્રી તો 45 ડિગ્રી ઓકે આ વસ્તુ તમને સમજાવી જોઈએ હવે મેન વસ્તુ આ 30 ડિગ્રી છે A થી B ગયા 30 ડિગ્રીનો એંગલ બનાવ્યો આ રેડિયસ પણ મિત્રો કાન ખોલીને સાંભળી લો ખૂણો ડિગ્રીમાં મપાય આપણે ખબર જ છે પણ એ ખૂણો જ્યારે ગણતરીમાં લેતા હોય ત્યારે એને રેડિયનમાં ફેરવવો પડે તો 1 ડિગ્રી સંબંધ ઓળખજો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન મિત્રો આને નોંધી લો 1 ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ છે 2 વખત લખો 5 વખત મગજમાં રિપીટ કરો કે 1 ડિગ્રીના રેડિયન કેટલા થાય π/180 બોલો મારી સાથે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન મેથેમેટિક્સ સમજો ઓકે તો સાહેબ ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો π/180 ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ થયો આવો ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા શીખીએ મારી સાથે જુઓ કેટલા ડિગ્રી દેખાય સાહેબ 30 ડિગ્રી છે એને મારે રેડિયનમાં ફેરવવા છે ઓકે પછી તમે આની અંદર ઉતરો કારણ કે ખૂણો ફિઝિક્સમાં કાન ખોલીને સાંભળી લો ખૂણો ફિઝિક્સમાં ડિગ્રીમાં આપશે તો ભી એને ધક્કો ક્યાં મારીશું રેડિયનમાં કે ભાઈ ડિગ્રીમાંથી આપણે કેમાં કૂદીને જશું રેડિયનમાં ત્યારબાદ એનું સોલ્યુશન થશે મેન એક જ વાક્ય છે ઓકે ચાલો 30 ડિગ્રી છે સાહેબ હા એને રેડિયનમાં ફેરવવા હા 1 ડિગ્રી એટલે π/180 રેડિયન 2 ડિગ્રી હોય તો સાહેબ તો 2 ડિગ્રી હોય તો 2 ગુણ્યા π/180 રેડિયન 3 ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવા તો 3 ગુણ્યા π/180 રેડિયન મારી પાસે 10 ડિગ્રી છે રેડિયનમાં ફેરવો 10 ગુણ્યા π/180 રેડિયન હવે તો આવડી જવું જોઈએ તો 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવો તો 30 ગુણ્યા π/180 રેડિયનને RAD વડે પણ દર્શાવાય RAD રેડિયન સાદું રૂપ આપો સાહેબ a મીંડી કેન્સલ આઉટ यहाँ 3 18 6 तेरी 18 तो 6 तेरी 3 3 कैंसिल કર્યું બોલો મારી સાથે π/6 એકમ રેડિયન અઘરું નથી ખૂણો ફિઝિક્સમાં મેઈન વસ્તુ છે એંગલ સમતલ કોણ ખૂણા વગર ફિઝિક્સ નહીં ચલેગા ખૂણો શોધવાનું સૂત્ર આ લેક્ચર ભારપૂર્વક જોવો લખવું ભી ભારપૂર્વક પછી હું એની પીડીએફ ભી તમને મોકલીશ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા મગજમાં નોટ કરી લો લોક કરી લો ઓકે મેં તમને આજે એક જ શબ્દ સમજાવવાની કોશિશ કરેલી એ છે ખૂણો તો તમને કુલ અંતર પછીનો શબ્દ આપણે સ્થાનાંતર ભણીશું એમાં એંગલની રમત આવશે ખૂણાની રમત આવશે ખૂણો ક્લિયર હશે તો તમે કુલ અંતર શોધી શકશો અચ્છા બાબા ચાપ ભાગ્યા ત્રિજ્યા
मैं कीड़ी बेन નું ઉદાહરણ આપ્યું, તમે भी मंथन करो। कीड़ी बेन इधर से चला, यहाँ तक आया, बी पॉइंट तक। तो जे એ બે પોઈન્ટ ને કેન્દ્ર સાથે જોડી દો, કેન્દ્ર સાથે જોડી દીધો। જે એંગલ બને એનું તો નામ સમતલ કોણ છે, એને થીટા વડે દર્શાવાય। તમને મજા આવે તો આલ્ફા, બીટા, પણ પ્રચલિત થીટા છે તો થીટા। તો વાત એટલી થઈ કે સમતલ કોણ, ખૂણો, ખૂણો કેટલો સાહેબ હજી નોંધી લેજો। તો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ। ચાપ ક્યાંથી કહાં, એ થી બી ભાંગા રેડિયસ। પછી જો ભાઈ ચાપ AB જોતી હોય તો એ તો સાદુ રૂપનો મામલો है। ચાપ AB ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ થીટા। વાત એ આવી કે ખૂણો સાહેબ મપાય કેમાં, કાન ખોલીને સાંભળી લેજો। ખૂણો કેમાં મપાય, ડિગ્રી અથવા રેડિયન। ઓકે, તો ખૂણો ડિગ્રીમાં હશે કા રેડિયનમાં હશે। તો સાહેબ બે વચ્ચેનો સંબંધ 1 ડિગ્રી અને શું વંચાય, 1 ડિગ્રીના રેડિયન કરતા આવડવા જોઈએ। આજે એટલું જ સમજો, π/180 રેડિયન। ઓકે, મેં એક ઉદાહરણ આપેલું કે કીડી બહેન A થી B એ ગયા, એંગલ તમને આપી દીધો 30 ડિગ્રી। તો આ ડિગ્રીમાં છે એટલે મેં તરત વિચાર્યું કે ફિઝિક્સમાં એંગલ ખૂણો ડિગ્રીમાં આપણે આપશે પણ એને કેમાં ફેરવી નાખશું, રેડિયનમાં। તો 1 ડિગ્રીના રેડિયન એટલા, તો 30 ડિગ્રીના રેડિયન બનાવવા હોય તો 30 ઇન્ટુ π/180 રેડિયન, ઉડે એટલું ઉડાડી નાખો, π/6 રેડિયન। હજી 3-4 ની પ્રેક્ટિસ કરાવું, સાંભળો। આકૃતિ સહ આ સંબંધ એટલું તમારા મગજમાં લોક થવું જોઈએ। ઓકે, જુઓ વર્તુળ, હવે તમે બી સોચ બનાવો। વર્તુળનું કેન્દ્ર O, રેડિયસ R, કીડી બહેન A થી ચાલ્યા, B સુધી પહોંચેલા। જોજો દોસ્તો, હવે મારે આ એંગલ તમને આપી દીધો સપોઝ કે 45 ડિગ્રી। ઓકે, સૂત્ર શું, સમતલ કોણ, ખૂણો મેં તમને આપી દીધો 45 ડિગ્રી, ખૂણો બરાબર ચાપ, ચાપ AB ભાંગા ત્રિજ્યા। ઓકે, તો મને ચાપ મળી જશે, પણ સૌથી પહેલો ટહુકો કે આ ખૂણો ડિગ્રીમાં છે, જોઈ લો 45 ડિગ્રી। તો પહેલું કામ એને રેડિયનમાં ફેરવો। આવો રેડિયનમાં ફેરવીએ। 45 ડિગ્રીના રેડિયન કરવા 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન। તો 45 ડિગ્રીના તો આવડે બચાવ, 45 ગુણ્યા π/180 શું લખીશું, રેડિયન, જેને કેમ દર્શાવાય, RAD। ઓકે, જુઓ સાદું રૂપ, 180 એટલે 45 ચોક, આ 45 એમને ઇન્ટુ પાઈ ના છેદમાં 45 ગુણ્યા 4, 45 દુ 90 થાય, 45 ચોક 180। ઓકે, તો એ કેન્સલ આઉટ, 45 બોલો મારી સાથે, π/4 રેડિયન। જોજો મિત્રો, 45 ડિગ્રીના રેડિયન થઈ ગયા π/4 રેડિયન। અચ્છા, હજી એક એક્ઝામ્પલ આપીશ। ધારો કે એંગલ સાથે હું તમે ડાયરેક્ટ બી હું સમજાવી શકું કે 60 ડિગ્રીને રેડિયનમાં ફેરવો, પણ થોડુંક આ રીતે સમજો। આ વર્તુળ, આ કેન્દ્ર O, રેડિયસ R, કીડી બહેન, આ બી ત્રિજ્યા જાણો છો। કીડી બેન A થી ચાલ્યા, આ એનો ગતિમાર્ગ વર્તુળાકાર પથ પર ચાલવા લાગ્યા અને કીડી બેન ઇધર B સ્થાને પહોંચ્યા। તો એને વર્તુળના કેન્દ્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો। આયા એની પહેલી પોઝિશન હતી, આયા આવીને ઊભા રહી ગયા સાહેબ। તો શું કરવાનું કીધું, સિમ્પલ, જો કે તમને એંગલ આપી જ દેશે, પણ એંગલ બનાવવો હોય તો A પોઈન્ટને કેન્દ્ર સાથે જોડી દો, B પોઈન્ટને કેન્દ્ર સાથે જોડી દો। આ શું દેખાય, તો કે ખૂણો રકમ વાળાએ આપી દીધો, માની લો 60 ડિગ્રી।
ઓકે, ત્રિજ્યા r, આ બી ત્રિજ્યા r જ થશે. આ થઈ ગઈ દોસ્તો વર્તુળ પરની ચાપ. પણ મારો મેઇન કન્સેપ્ટ 60 ડિગ્રી જેને રેડિયનમાં ફેરવવા જ પડશે. આવો ફેરવીએ. 60 ડિગ્રી લખ્યું, એને ફેરવવા રેડિયનમાં કઈ રીતે ફેરવશું? 60. હવે તો આવડી જવું જોઈએ. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. તો શું લખીશું? π/180. ખાસ લખજો બેટા રેડિયન. હવે સાદુ રૂપનો મામલો. ये देखो मिंडी मिंडी कैंसल, 6 तेरी 18, 6 कैंसल, π/3. શું લખીશું? રેડિયન. રેડિયન બી લખો અથવા તો એને RAD વડે દર્શાવો. RAD કેટલા ડિગ્રી છે સાહેબ? 60 ડિગ્રી. ઘરે જઈને 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવો. ગમે તે આંકડો લઈ લો, તમે એને રેડિયનમાં ફેરવવાની પ્રેક્ટિસ કરો. ઓકે, તો તમારું કામ સૌથી પહેલા એ ક્લિયર થવું જોઈએ. એટલું ક્લિયર થવું જોઈએ. સમતલ કોણ તો કશું નથી, વર્તુળની ચાપે. સમતલ કોણ એટલે શું? સિમ્પલ. વર્તુળની ચાપે કેન્દ્ર સાથે, જોઈ લો, વર્તુળની ચાપે કેન્દ્ર સાથે જે ખૂણો બનાવશે તેને આપણે સમતલ કોણ કહેશું. મેન એક જ વાક્ય છે, ખૂણો ડિગ્રી અથવા રેડિયનમાં માપી શકાય. ડિગ્રીમાં આપણે ગણતરીમાં ડિગ્રી નહીં લઈએ, એને આપણે રેડિયનમાં ફેરવશું, જેથી આપણે સાદું રૂપ એની ક્રિયા કરવાની મજા પડે. ઓકે, તો આ બેઝ હતો આગળ ચાલવા માટેનો. તમને મેં એક વસ્તુ કહી દીધી, બધી ડિગ્રી થોડી જે તે આવડતી હોય, sin 30 ડિગ્રી, sin 45 ડિગ્રી, એ કંઠસ્થ કરો, 5 વખત લખી લો. જેનું મેથ્સ નબળું હોય એ થોડુંક મેથેમેટિક્સ મજબૂત કરે, કારણ કે ફિઝિક્સમાં મેથ્સનો ઉપયોગ આવશે. જો કે હું જેટલું ફિઝિક્સમાં મેથ્સ આવશે એટલું તમને કરાવીશ, પણ આપ બી ફ્રી છો તો થોડીક મહેનત તમે એમાં એડ કરો, ઉમેરો, જેથી તમારું એ લેવલ મજબૂત થઈ જાય. ઓકે, તો સમતલ કોણનો જ મેં લેક્ચર રાખેલો. ખૂણો બરાબર ચાપ ભેગા ત્રિજ્યા 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. ડિગ્રી ગમે ત્યાં આવી રેડિયનમાં ફેરવી નાખો, કામ ખતમ. તો તમને કુલ અંતરના દાખલા ચપટી વગાડતા આવડે. કારણ કે હવે ખૂણા ઉપર આવશે. જે મેં પેલા લેક્ચરોમાં સમજાવ્યું એ તો બેઝિક હતું ભાઈ, એ તો છોટે મિયાને બી આવડી જવાનું છે. પણ હવે જે સમતલ કોણ સમજી લેશે, એનો રસપાન કરી લેશે, એને કુલ અંતર શોધવાની ઓર મજા પડશે. ઓકે, ટેક કેર, થેન્ક યુ.